નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। વડનગર પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં આખા ભારતમાંથી 10 રાજ્યોમાંથી 20 વિદ્યાર્થીઓને બોલાવવાના હતા। ગુજરાતમાંથી 2 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, બોડેલીના ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તક્ષ ભાવેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો એમની નોંધ આપણા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધેલ વિદ્યાર્થીને પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કરેલ છે તેઓને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રીમતી ગાર્ગીબેન જૈન તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદ પરમાર સાહેબશ્રી શુભેચ્છા પાઠવી। BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર બોડેલી આજે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ દરમિયાન વડનગર ખાતે યોજાયેલા પ્રેરણા કાર્યક્રમમાં દેશભરમાં અલગ અલગ રાજ્યોમાંથી 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 20 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જે પૈકી ગુજરાતમાંથી 2 વિદ્યાર્થીઓ પૈકી ડભોઈ તાલુકાના નડા ગામના તક્ષ કુમાર ભાવેશભાઈ પટેલને આજરોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારી પરમાર શ્રી દ્વારા તક્ષ કુમાર પટેલને પ્રધાનમંત્રીશ્રીએ પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કરેલ, જેના ભાગરૂપે શુભેચ્છા પાઠવી કલેક્ટરશ્રીએ તક્ષકુમાર સાથે ભવિષ્યના અભ્યાસનો સંવાદ કર્યો। તેઓને વિદ્યાર્થી સાથેનો નિખાલસ સંવાદ અને સ્વભાવ પણ એક આગવી ઓળખ છે। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। 11-12 સાયન્સમાં જેટલી તૈયારી તું કરીશ બરાબર એટલું ભવિષ્ય તારું ઉજળું થશે। એટલે તારી પ્રગતિ જોઈને કંઈ વિશેષ સલાહ તો દેવાનું મારે થતું જ નથી। હવે જેટલું કોઈ કે પોતાના એક્સપિરિયન્સ રજૂ કરે એને એટલું શીખવા મળે। બરાબર છે, અને ત્યાં સુધી કામે સારું છે। મેહુલભાઈ બી ખબર છે રામના જે ભાઈ હતા ભરત, એમના પુત્રનું નામ હતું। એમના પુત્રનું નામ હતા તો એના કઈ મીનિંગ તો હશે। તુલસી પરથી કંઈક મિનિંગ છે। તો અત્યારે IIT ના એક્ઝામની તૈયારી કરું છો? કઈ કોચિંગ જોઈન કરી છે કે ત્યાં ગુરુકુળમાં જ કરો છો? પોતે જ કરો છો? ખબર છે કેવી રીતના પ્રશ્નો આવે છે? ઓનલાઈન જોયા છે જૂના જે પ્રશ્નો છે લેવાના છો? કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, IT કમ્પ્યુટર બંને સરખી છે અને